નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ નવી પેઢી, નવા આયામ અને જેનઝીનો બદલાતો કરિયર દૃષ્ટિકોણ વિશે। શરૂ કરીએ આજનો વિડીયો। આજના ઝડપથી બદલાતા યુગમાં જનરેશન ઝેડ એટલે કે જેનઝી 1997થી 2012ની વચ્ચે જન્મેલી પેઢીની વિચારસરણી, જીવનશૈલી અને કારકિર્દી પ્રત્યેનો દૃષ્ટિકોણ અગાઉની પેઢીઓ કરતાં સાવ અલગ છે। એક સમય હતો જ્યારે બાળકના જન્મથી જ તેના ભવિષ્ય માટે ડૉક્ટર, એન્જિનિયર, સરકારી નોકરી કે વકીલ જેવા થોડા જ પરંપરાગત વિકલ્પો નક્કી કરી દેવામાં આવતા હતા। પરંતુ આજના ડિજિટલ અને ગ્લોબલ યુગમાં જેનઝીના યુવાનોએ કારકિર્દીના આ નવા અને ચોકઠાબદ્ધ રસ્તાઓને બદલે પોતાની પસંદગી, કૌશલ્ય અને પેશન આધારિત નવી રાહો કંડારવાનું શરૂ કર્યું છે। આ પેઢી માત્ર પૈસા કમાવા માટે નોકરી કરવા નથી માંગતી, પરંતુ પોતાના કામમાંથી આત્મસંતોષ, સ્વતંત્રતા અને સમાજમાં કંઈક નવું પ્રદાન કરવાની ઝંખના રાખે છે। તેથી જ આ પેઢીના મનોભાવને સમજાવતી કાવ્ય પંક્તિ અતિ યોગ્ય ઠરે છે। લીક પર ચાલવું એ અમારો સ્વભાવ નથી, જેમાં પેશન ન હોય એવો કોઈ બનાવ નથી। નવા યુગની નવી રાહો કંડારીશું અમે, ગમે તેટલો મુશ્કેલ હોય રસ્તો, અટકવાનો કોઈ પ્રભાવ નથી। જેનઝીની કારકિર્દી પસંદગીનું સૌથી મોટું પાસું એ ડિજિટલ અને કન્ટેન્ટ ઇકોનોમી છે। આજે યુવાનો સોશિયલ મીડિયા, યુટ્યુબ, પોડકાસ્ટિંગ અને ડિજિટલ માર્કેટિંગને માત્ર મનોરંજનનું સાધન નહીં, પણ એક સફળ કારકિર્દી તરીકે જોઈ રહ્યા છે। યુટ્યુબર, સોશિયલ મીડિયા મેનેજર, યુઆઈ અને યુએક્સ ડિઝાઇનર, ગેમિંગ ક્ષેત્રે ઈ સ્પોર્ટ્સ પ્લેયર અને ડેટા એનાલિસ્ટ જેવા ક્ષેત્રોમાં આ પેઢી પોતાની કૌશલ્યનો ડંકો વગાડી રહી છે। 19થી 20 વર્ષનો યુવાન પણ આજે પોતાના ઓનલાઈન કન્ટેન્ટ દ્વારા વૈશ્વિક સ્તરે ઓળખ અને કમાણી ઊભી કરી રહ્યો છે। બીજું મહત્વનું પાસું એ સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને સાહસિકતા છે। આ પેઢી 9થી 5ની બંધિયાર નોકરી કરવાને બદલે પોતે માલિક બનવા અને અન્યોને રોજગારી પૂરી પાડવામાં વધુ રસ ધરાવે છે। ઇનોવેશન, ટેકનોલોજી અને નવા આઈડિયાઝના બળે આજના યુવાનો નાની વયે જ પોતાના બિઝનેસ શરૂ કરી રહ્યા છે। તેઓ નિષ્ફળતાથી ડરતા નથી, પણ નિષ્ફળતામાંથી શીખીને ફરીથી નવું સાહસ કરવાની હિંમત ધરાવે છે। જેમ કે આ સુંદર પંક્તિમાં વર્ણવવામાં આવ્યું છે, નથી બનવું અમારે કોઈના હુકમનો ગુલામ, અમે ખુદ સર્જીશું અમારું નવું અંજામ, વિચારોને આપશું નવી પાંખો અને ઉડાન, સ્ટાર્ટઅપના બળે રોશન કરશું અમારું નામ। આ સિવાય જેનઝીમાં ફ્રીલાન્સિંગ અને ગીગ ઇકોનોમીનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધ્યો છે। એક જ જગ્યાએ વર્ષો સુધી બંધાઈ રહેવાને બદલે તેઓ રિમોટ વર્ક એટલે કે ઘરેથી કામ, ફ્લેક્સિબલ કલાકો અને વર્ક લાઈફ બેલેન્સને વધુ મહત્ત્વ આપે છે। ગ્રાફિક ડિઝાઇનિંગ, કન્ટેન્ટ રાઇટિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સંગીત કે કલા જેવા ક્ષેત્રોમાં તેઓ વિશ્વભરના ક્લાયન્ટ્સ સાથે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે। આ આઝાદી તેમને પોતાના શોખ પૂરા કરવાની અને મુસાફરી કરવાની તક આપે છે। પરંપરાગત શિક્ષણ કરતાં આ પેઢી સ્કિલ બેઝડ લર્નિંગ એટલે કે કૌશલ્ય આધારિત શિક્ષણમાં વધુ વિશ્વાસ રાખે છે। માત્ર ડિગ્રી મેળવી લેવાથી કારકિર્દી સુરક્ષિત નથી રહેતી, તે વાત જેનઝી સારી રીતે જાણે છે। તેથી તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કોડિંગ, ફાઇનાન્શિયલ લિટરસી અને પર્સનલ બ્રાન્ડિંગ જેવા વ્યવહારુ કૌશલ્યો શીખવા પર વધુ ભાર મૂકે છે।
આ બદલાતી દ્રષ્ટિ વિશે કવિએ સુંદર કહ્યું છે, ડિગ્રીના કાગળ કરતાં કૌશલ્યની કિંમત વધુ છે. આજના યુગમાં કળા અને આવડતનું સ્થાન ઊંચું છે. પોતાના હાથની કારીગરી પર છે વિશ્વાસ અમને. નવી દિશાઓ શોધવામાં જ આ જીવનનો સાચો આનંદ છે. જો કે લીખથી હટીને કારકિર્દી બનાવવાની આ યાત્રા સહેલી નથી. આ માર્ગ પર આર્થિક અસ્થિરતા, સમાજ અને પરિવારનો અવિશ્વાસ તથા તીવ્ર સ્પર્ધા જેવા પડકારો પણ છે. પરંતુ ઝેનઝી પાસે ધૈર્ય, સતત શીખવાની ક્ષમતા અને અનુકૂલન સાધવાનો ગુણ છે, જેના આધારે તેઓ આ તમામ અડચણોને પાર કરી રહ્યા છે. અંતમાં ઝેનઝીની કારકિર્દી પસંદગીઓ માત્ર એક ટ્રેન્ડ નથી, પરંતુ એક વૈચારિક ક્રાંતિ છે. તેમણે સાબિત કરી દીધું છે કે કારકિર્દીના કોઈ નિશ્ચિત ચોકઠા હોતા નથી. તમારું પેશન, મહેનત અને સમર્પણ જ તમને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. આ પેઢી પોતાના નવા વિચારો દ્વારા વિશ્વને વિકાસની એક નવી અને પ્રગતિશીલ દિશા તરફ લઈ જઈ રહી છે. નિબંધના સમાપનમાં કહી શકાય કે જૂના ચોકઠા તોડીને અમે નવો ઇતિહાસ લખશું, સપનાઓને સત્ય બનાવીને ઝંપશું. ઝેનઝીની આ ઉડાન તો હજી શરૂઆત છે. આવનારા કાલમાં આખી દુનિયાને બદલી નાખશું. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.